સહેલી અને સરળ એવી રેસીપી છે. બધાના જ ઘરમાં નાસ્તામાં બટેકા પૌવા તો બનતા જ હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેકા પૌવાની રેસીપી. એકદમ છૂટા છૂટા બટેકા પૌવા કેવી રીતે બને છે તે જોઈએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સૌથી પહેલાં મેં અહીં 3 કપ જેટલા પૌવા લીધા છે. આ માપથી તમે 3 થી 4 લોકો માટે પૌવા બનાવી શકો છો. અહીં તમારે આવી રીતના જાડા પૌવા લેવાના છે, જે તમને કરિયાણાવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે. આ પૌવા લેવાથી પૌવા એકદમ છૂટા છૂટા બનશે અને ખાવામાં પણ તમને મજા આવશે. અહીં આપણે નાયલોન પૌવા નથી લેવાના. તે પૌવા એકદમ પાણી પી જશે અને ખીચડી જેવા બની જશે અને ખાવામાં પણ મજા નહીં આવે. હવે પૌવાને આપણે સારી રીતે ધોઈ લઈએ. તેના માટે મોટા બાઉલમાં આવી રીતે એક ચાળણી રાખીશું અને બધા જ પૌવાને આપણે તેમાં ટ્રાન્સફર કરી લઈશું અને પૌવા પર આવી રીતે પાણી નાખતા જઈશું અને હલકા હાથથી સરસ એવા ધોઈ લઈશું. તો અહીં જુઓ, પૌવા છે તે સરસ એવા ધોવાઈ ગયા છે. એટલે હવે ચાળણીને આપણે બીજા બાઉલ પર ટ્રાન્સફર કરી લઈશું. તેથી પૌવામાં જે વધારાનું પાણી પણ હશે તે પણ નીકળી જશે અને જે પણ થોડું ઘણું પાણી પૌવામાં હશે તેનાથી પૌવા છે તે સરસ એવા પલળી જશે. અને આ પૌવાને આપણે આવી રીતે 10 મિનિટ સુધી ચાળણીમાં જ રાખીશું અને ત્યાં સુધી આપણે બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ. તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટવા લાગે એટલે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું અને તેની સાથે આપણે 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું. અને હવે 2 મોટી ચમચી જેટલા સિંગદાણાને નાખીશું અને સિંગદાણાને સરસ એવા તેલમાં સાતળી લઈશું. આ સિંગદાણા છે તે મેં કાચા લીધા છે. હવે સિંગદાણા થોડા સતળાઈ જાય એટલે તેમાં 7 થી 8 મીઠા લીમડાના પાન, 3 ઝીણા સુધારેલા લીલા મરચાં અને તેને પણ આપણે સારી રીતે સોતરી કરી લઈશું. અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. બસ થોડી સેકન્ડ સુધી જ આપણે મરચાંને સાતળી લેવાના છે. બસ હવે આ સ્ટેજ પર આપણે 2 મીડિયમ સાઇઝના ઝીણા સુધારેલા બટેકા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. બટેકાના પીસને મેં મીડિયમ સાઇઝના કટ કર્યા છે. તમે અહીં આનાથી નાના પણ પીસ કટ કરી શકો છો. અહીં તમે બાફેલા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ સરસ એવું મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બટેકાની સાથે સિંગદાણા પણ સરસ એવા કૂક થઈ રહ્યા છે. હવે તેમાં આપણે 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, પરંતુ ખાંડ નાખવાથી પૌવામાં તેનો ખાટો મીઠો ટેસ્ટ બહુ જ સરસ એવું લાગે છે. અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. હવે તેમાં 2 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી સરસ એવી મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને તેને 2 થી 4 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈએ. ત્યાં સુધી આપણે પૌવાને ચેક કરી લઈએ કે પૌવા છે તે સરસ એવા પલળ્યા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે પૌવા છે તે એકદમ પરફેક્ટ રીતે પલળી ગયા છે. પૌવાને ચમચીની મદદથી આવી રીતે ધીરે ધીરે અલગ કરી લઈએ, જેથી એક દાણો છે તે પૌવાનો છૂટો છૂટો રહે. તો 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી અને બટેકા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેમાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે બટેકાને ચેક કરી લઈએ કે તે કૂક થયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે બટેકા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે ફરીથી એકવાર બટેકાને સરસ એવા મિક્સ કરી લઈશું અને હવે આ સ્ટેજ પર આપણે પલાળીને પૌવા જે રાખ્યા હતા તેને આપણે એડ કરી દઈશું અને હવે તેના પર ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું. અહીં કોથમીર તમે વધારે કે ઓછી પણ નાખી શકો છો. લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. અહીં ખટાશ પણ તમે વધારે કે ઓછી પણ કરી શકો છો. તો બસ હવે પૌવાને સરસ એવા મિક્સ કરી લઈએ. જ્યાં સુધી બધા જ પૌવાનો કલર પીળો ન થઈ જાય, એટલે કે મસાલા સારી રીતે મિક્સ ન થઈ જાય, ત્યાં સુધી આપણે પૌવાને હલકા હાથે આવી રીતે મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે પૌવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેને ટેસ્ટ કરી લઈએ કે મીઠું કે ખટાશ છે બરાબર છે કે નહીં. તો મને અહીં થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં થોડું મીઠું ઉમેર્યું છે અને હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે લાસ્ટમાં તમને એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કહું છું કે પૌવા જ્યારે કમ્પ્લીટલી બની જાય ત્યારે તમે તેના પર આવી રીતે પાણી સ્પ્રિંકલ કરી લેજો. એટલે કે થોડું થોડું તમે આવી રીતે પાણી છાંટી દેજો અને તરત જ ઢાંકણ ઢાંકીને ગેસને બંધ કરી લેવાનો છે અને આ પૌવાને આપણે 2 થી 3 મિનિટ સુધી આવી રીતે ઢાંકીને રાખવાના છે.
તો 2 થી 3 મિનિટ બાદ પૌવા આપણા રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. તો છે ને એકદમ સિમ્પલ રેસીપી. ચા સાથે ગરમ ગરમ પૌવા ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર, થોડી નાયલોન સેવ અને થોડા દાડમના દાણાથી પૌવાને ગાર્નિશ કરી લઈએ. તો બન્યા છે ને પૌવાના એક છૂટા છૂટા દાણા. તો છે ને બનાવવા એકદમ સિમ્પલ. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.